પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામની અંદર છેલ્લા 700 વર્ષથી જેમની અનોખી પ્રથા. સંતાનના સ્વાસ્થ્ય માટે માતાઓની 1.5 કિલોમીટરની દોડ. 3200 કિલોથી વધુની સુખડીનો પ્રસાદ ધરાયો. કેનેડાથી મહિલા પરિવાર સાથે જેમ પૂરી કરવા આવી. 700 વર્ષથી જૂની પરંપરામાં મમતાનો વિજય. ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700 વર્ષથી જૂની આ અનોખી પરંપરા આજે પણ અકબંધ છે. આ ગામમાં પ્રથમ પુત્રની માતાઓ પોતાના સંતાનના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે દોડ લગાવે છે. આ વર્ષે 15 જેટલી માતાઓએ આ પરંપરા નિભાવી હતી, જેમાં એક પાલક માતાની મમતાએ સૌના દિલ જીતી લીધા હતા. આ વર્ષની દોડમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો જોવા મળ્યો હતો. જેમવાળા બાળકની માતા વર્ષાબેન ચિરાગભાઈનું 8 માસ અગાઉ કુદરતી અવસાન થયું હતું. માતાની છત્રછાયા ગુમાવનાર બાળકના સ્વાસ્થ્યની માનતા પૂરી કરવા અને ગામની આ પરંપરા જાળવવા માટે બાળકના મોટાભાઈએ મેદાનમાં ઉતરીને દોડ લગાવી હતી. તેમની આ શ્રદ્ધા જોઈ ગ્રામજનો પણ ભાવ વિભોર થયા હતા.